નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે અરવલ્લી જિલ્લામાં તારીખ 11 માર્ચ 2024થી એસએસસી અને એચએસસીની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ। પરીક્ષાના સેન્ટરો પર ખૂબ જ શાંતિપૂર્ણ અને શાંત વાતાવરણમાં પરીક્ષા સંપન્ન થઈ। ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણતાને આરે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ તારીખ 11 માર્ચ 2024થી શરૂ થઈ હતી। ધોરણ 10 અને એસએસસીની પરીક્ષાનું છેલ્લું પેપર હોય વિદ્યાર્થીઓમાં પરીક્ષા પૂર્ણ થવાની ખુશી ચહેરા ઉપર દેખાઈ હતી। અરવલ્લી જિલ્લામાં તારીખ 11 માર્ચ 2024થી એસએસસી અને એચએસસીની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ। પરીક્ષાના સેન્ટર ઉપર ખૂબ જ શાંત વાતાવરણમાં પરીક્ષા લેવાઈ હતી। અરવલ્લી જિલ્લામાં 3 વિજિલન્સ સ્ક્વોડ દ્વારા જુદા જુદા સેન્ટરો ઉપર જઈ પરીક્ષાની કામગીરી ખૂબ જ બારીકાઈથી નિહાળી રહ્યા હતા। દાહોદ જિલ્લાની 66 નંબરની ફ્લાઇંગ સ્ક્વોડના કન્વીનર શ્રી અને દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી નીલકંઠભાઈ ઠક્કર, શ્રી કનુભાઈ બામણિયા, કૃણાલભાઈ મચ્છાર, રાજેશભાઈ બામણિયા અરવલ્લી જિલ્લાના ધોરણ 10 અને 12ના જુદા જુદા સેન્ટરો પર પરીક્ષા શરૂ થવાની થોડી મિનિટો પહેલા હાજર થઈ તેમની દેખરેખ હેઠળ શિક્ષકો માટે બ્લોક ડ્રોનું નિરીક્ષણ કરી પેપર શરૂ થાય ત્યારથી લઈને પેપરના અંત સુધી સતત 3 કલાક સુધી પરીક્ષા સેન્ટર ઉપર કોઈ પણ જાતની ગેરરીતિ ન થાય તેની તકેદારી રાખી પોતાની નિષ્ઠા અને પૂરા ખંતથી પોતાની ફરજ બજાવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ 66 નંબરની ટીમ ઉપર મૂકેલ વિશ્વાસને યથાર્થ ઠેરવ્યો હતો। રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા, આરટીવી ન્યૂઝ, મોડાસા।